નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા શહેરમાં ગત તારીખ 26 થી 29 ઓગસ્ટના રોજ પૂર બાદ વચ્ચે એકાદ બે દિવસ હળવા વરસાદી ઝાપટા બાદ અચાનક મેઘરાજાએ વિરામ લીધો હતો। જોકે હવામાન વિભાગ દ્વારા ગણેશ ચતુર્થીથી તારીખ 9 સપ્ટેમ્બર દરમિયાન વરસાદની આગાહી કરી હતી। ત્યારબાદ 11 અને 12 સપ્ટેમ્બર, ત્યારબાદ 15મી થી 19 સપ્ટેમ્બર દરમિયાન વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે આજે બપોરે 1 વાગ્યાની આસપાસ અચાનક વરસાદ વરસ્યો હતો। જોકે ગતરોજથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા લોકો અસહ્ય ઉકળાટનો અનુભવ કરી રહ્યા હતા। ત્યારે આજે બપોરે 1 વાગ્યાની આસપાસ હળવો વરસાદ શરૂ થયો હતો। જોકે ઘણા વિસ્તારો વરસાદથી વંચિત પણ જણાયા હતા। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયન ન્યૂઝ, વડોદરા। Subscribe now and press the bell icon. Never miss an update.